આપણી સાથે વિની વરસાદના સમાચારને લઈને હવે સમાચારો બુલેટિનની શરૂઆત કરીશું। આજે પણ ગુજરાતને ગમરોડશે મેઘરાજા અને રાજ્યના તમામ જિલ્લામાં પડશે ધોધમાર એવો વરસાદ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડશે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રને લઈને પણ કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો ખાનગી એજન્સી સ્કાયમેટે પણ એલર્ટ જાહેર કરી દીધું છે। નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। તો હવે અમારા સહયોગી વત્સલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે આપણને સમજાવશે વિન્ડીના માધ્યમથી કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે, ક્યાં શું આગાહી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં કયા કયા જિલ્લાઓમાં કયા કયા ઝોનમાં કેટલો વરસાદ વરસી શકે છે। વત્સલ બિલકુલ વિની, જે રીતે વરસાદની સ્થિતિ છે હવે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચિંતા વધારી છે કારણ કે આગામી જે 2 દિવસ છે ગુજરાત માટે મહત્વના રહેવાના છે। અલગ અલગ મોડલથી આપણે વિસ્તૃતમાં સમજીશું। સૌથી પહેલા આપણે જે સેટેલાઇટ તસવીર સામે આવી છે એ જોઈ લઈએ એટલે જે સિસ્ટમ છે એ સમજી શકાય કારણ કે અત્યારે 4 સિસ્ટમ એવી સક્રિય છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, એર ટ્રફ એક છે, એરશોર્ટ ટ્રફ અને તેની સાથે પશ્ચિમી વિક્ષોભ। હવે આપણે સમજીએ સૌથી પહેલા તો એક આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે અત્યારે આજના દિવસમાં લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે તેની સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બન્યું છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બન્યું છે એટલે આખું એક ટ્રફ અહીંયા સર્જાઈ રહ્યું છે। હવે સ્થિતિ શું છે કે આ ટ્રફની સ્થિતિ પહેલા આ રીતે હતી એટલે અત્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ એ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે ધીમે ધીમે આજના દિવસથી ઘટતું જોવા મળશે પણ આ જે ટ્રફ છે આ લાઇનમાં આવી ગયું છે તેના કારણે તેની અસર સીધી આજે મધ્ય ભારતના ભાગો છે એટલે કે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેની સાથે ગુજરાતના ભાગો। અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો તેની સાથે દક્ષિણ ગુજરાત અને આ મહારાષ્ટ્રના ભાગો ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક એરશોર્ટ ટ્રફ છે કે જે દક્ષિણ ગુજરાતથી કર્ણાટકને જોડી રહ્યું છે એટલે કે તેની અસર પણ સીધી ગુજરાતને થઈ રહી છે। હવે આ તમે અહીંયા જોઈ શકો છો કે જે અરબી સમુદ્ર છે તેની સાથે સાથે જે આ બંગાળની ખાડી છે અને આખો આ મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીનો પટ્ટો છે ત્યાં તમને અત્યારે ભારે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે એટલે કે ચોમાસા માટે આ અનુકૂળ પરિસ્થિતિ બની ગઈ છે। હવે સ્કાયમેટે જે આગાહી કરી છે એને આપણે સમજીએ કે પરિસ્થિતિ શું થવાની છે। તો સૌથી પહેલા તો તમે જુઓ કે આ જે વરસાદની સ્થિતિ છે અહીંયા તમને સિસ્ટમ બરાબર રીતે જોવા મળી શકે। આ લો પ્રેશર એરિયા છે। હવે આ લો પ્રેશર એરિયા છે એ લો પ્રેશર એરિયા કે જે ટ્રફ બનાવી રહ્યું છે અને તેની અસર સીધી અહીંયા થવાની છે। અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે આવતીકાલે એટલે કે 4 તારીખે વધુ પ્રબળ બનશે અને આ જે ટ્રફની અસર છે એ સીધી ગુજરાતના ભાગોને થવાની છે। એ કયા ભાગોને થશે એ આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું જેથી કરીને તમે વિસ્તૃતમાં સમજી શકો પણ અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર તેની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં અત્યારે ભારે વરસાદ છે અને આપણે જોઈ રહ્યા છે કે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 2 કલાકની અંદર 6 ઇંચ વરસાદ પડી ગયો। ગઈકાલે જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢની અંદર પણ ભારે વરસાદ થયો, 12 ઇંચ 13 ઇંચ વરસાદ થઈ ગયો। પોરબંદરમાં પણ ભારે વરસાદ છે એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ છે। હવે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વધવાનો છે। ક્યારે આપણે વિન્ડીના માધ્યમથી સમજીએ પણ એ પહેલા આઈએમડી દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું છે એ જાણવું પણ આપણા માટે એટલું જરૂરી છે કારણ કે જે રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે તેની સાથે અલગ અલગ નાવકાસ્ટ જાહેર કરવામાં આવે છે। સૌથી પહેલા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આ જિલ્લામાં તો તમે જુઓ કે આ ભાવનગર છે તેની સાથે સાથે પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। અમરેલી અને રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ હતું। બાકી જે દેવભૂમિ દ્વારકા છે તેની સાથે મોરબી સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ હતું। વાત સુરત, નવસારી, વલસાડ અને દીવ દમણની હતી ત્યાં રેડ એલર્ટ હતું। તેની સાથે જ ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતનો વિસ્તાર કે જ્યાં ઓરેન્જ એલર્ટ હતું। બાકી મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ સહિતનો વિસ્તાર યલો એલર્ટ અને તેની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ગ્રીન ઝોન હતો એટલે કે ઓછો વરસાદ થઈ શકે। પણ હવે વાત અહીંયા એ આવે છે કે સ્કાયમેટે જે આગાહી કરી છે તે મુજબ ઉત્તર ગુજરાત અને આ જે ભાગ છે ત્યાં વરસાદ વધુ વધવાનો છે। જી હા,
તમને નવાઈ લાગશે પણ હજુ આજની જે સ્થિતિ છે, સવારથી દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એકવાર નાવકાસ્ટ પણ સમજી લઈએ કે તે મુજબ હવે કયા જિલ્લામાં રેડ ઝોન જાહેર થઈ ગયો છે. તો તમે જુઓ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ 4 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે સુરત, નવસારી, વલસાડ અને જે દીવ દમણ છે ત્યાં તો રેડ એલર્ટ હતું, પણ સાથે હવે ડાંગમાં પણ ઉમેરો થઈ ગયો છે. એટલે કે ડાંગને પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે હવે આખો ભરૂચથી લઈને આખો આ પટ્ટો, તેની સાથે તમે જુઓ કે છોટાઉદેપુર, એની સાથે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને સાથે જ આ જે રાજકોટ અને પોરબંદર તેની સાથેનો આખો આ વિસ્તાર ઓરેન્જ એલર્ટમાં છે. અને હવે જે ગ્રીન ઝોન હતો એ પણ યલો ઝોન થઈ ગયો છે, એટલે કે અહીંયા પણ વરસાદની શક્યતા છે. હવે આ વિસ્તારમાં વરસાદ વધવાનું છે. તમે વિંડીના માધ્યમથી સમજશો તો તમને વધારે વિસ્તૃતમાં ખ્યાલ આવશે. હવે તમે જુઓ કે આજના દિવસની આ સ્થિતિ છે. મેં સાંજનો સમય એટલા માટે કર્યો છે કારણ કે અત્યારે વર્તમાનની જે સ્થિતિ છે તો તમે જોઈ રહ્યા છો. સાંજે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે સાંજના સમયે તમને આખો સૌરાષ્ટ્ર વિસ્તાર, તેની સાથે કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો આવી ગયા, તેની સાથે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. અને સ્પષ્ટ અહીંયા તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે, કારણ કે જે સોમાલિયા જેટ સ્ટ્રીમ છે એ પણ વધુ એક્ટિવ થઈ ગઈ છે અને સીધી હવે ગુજરાત તરફ ગતિ કરી રહી છે. હવે સ્થિતિ શું થવાની છે, કારણ કે 4 અને 5 તારીખ વધુ અગત્યની છે, એટલે આપણે 4 તારીખને સમજવું વધારે આપણા માટે આવશ્યક બની જાય છે. કારણ કે તમે જુઓ કે જે સિસ્ટમ હતી, જે આપણે ટ્રફની વાત કરી, એ ટ્રફ તમે જુઓ કે આખી આ સ્થિતિમાં તમે જુઓ કે આ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતના ભાગોને ગમરોડી રહી છે. મધ્યપ્રદેશ એટલે કે ત્યાંથી પસાર થતો દાહોદ સહિતનો જે વિસ્તાર એટલે સરહદી વિસ્તાર, ત્યાં વરસાદ ભારે થવાનો. કારણ કે જે રીતે સ્કાયમેટે કહ્યું છે તો એ રીતે જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, તેની સાથે પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિતનો આખો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહેવાનો છે. અને એ જ સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાત આખું ગમરોડી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, તેની સાથે વડોદરા સહિતનો આખો વિસ્તાર, આણંદ સહિતનો જે વિસ્તાર છે, આવતીકાલનો દિવસ ત્યાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે 4 અને 5 તારીખ જે છે વિની એ ગુજરાત માટે ખૂબ જ અગત્યની છે. એ દિવસોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જામી જશે. જી બિલકુલ વત્સલ, આભાર સમગ્ર માહિતી બદલ. અને જેમ તમે જણાવ્યું છે તે રીતે જે આગાહી છે તેમાં આપણે દર્શકોને જણાવી દીધું છે કે કયા કયા જિલ્લાઓમાં કઈ કઈ જગ્યાએ વરસાદ